વડોદરાનો પરિવાર સિક્કિમમાં ફસાયો છે। સાંસદે રજૂઆત કરતા વ્યવસ્થા કરાઈ છે। વડોદરાથી એક જ પરિવારના 9 લોકો ગત 7મી જૂનના રોજ ફરવા માટે સિક્કિમ ગયા હતા। ખાનગી ટ્રાવેલ્સના માધ્યમથી અમદાવાદથી હાઈવે માર્ગે રવાના થયા હતા। છેલ્લા 2 દિવસથી તેમનો સંપર્ક ન થતા આખરે પરિવાર ચિંતામાં મુકાયો છે। છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો મકાનો અને રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે। વડોદરાથી 9 લોકો ફસાઈ ગયા છે। તેમનો સંપર્ક પરિવાર સાથે ન થતા ચિંતા ફેલાઈ છે। આ અંગે રામચંદ્રભાઈએ જણાવ્યું હતું। સમા વિસ્તારમાં રહેતા રાણા પરિવારનો સભ્ય સિક્કિમ ખાતે ફસાતા કલેક્ટર કચેરી તથા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીને રજૂઆત કરી હતી, જેને પગલે સાંસદ દ્વારા જે પરિવાર સિક્કિમ ખાતે ફસાયો છે તેના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી। આ સંદર્ભે રામચંદ્ર રાણાએ મીડિયાને માહિતી આપી હતી। જે સિક્કિમનો જે આપણો વડોદરાનો પરિવાર જે સિક્કિમમાં જે રીતે ફસાયો છે અને આપણા મીડિયાના માધ્યમથી અમને જ્યારે જાણ થઈ, એમના પરિવારનો અમે સંપર્ક કરી સમગ્ર માહિતી મેળવી। સિક્કિમમાં જે લોચાંગ કરીને એરિયા છે એમના ડીએમ સાથે મેં વાત કરી છે। એમના ડીએમએ એમને લોકેટ પણ કર્યા છે। એક નંબર દ્વારા એમના પરિવાર સાથે વાત પણ કરાઈ છે, કારણ કે અત્યારે કનેક્ટિવિટી લોસ્ટ છે। પરંતુ સિક્કિમના ડીએમ દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી છે કે એ લોકોની સંપૂર્ણ કાળજી લઈશું અને જે પ્રકારે 24 કલાકની અંદર એમનું સંપર્ક પણ રિસ્ટોર થઈ જાય અને પછી એમને પરત આવવાનું જે કંઈ પણ પ્રક્રિયા છે એ પણ શરૂ થાય, એ બાબતે એમણે સંપૂર્ણ ખાતરી આપી છે। પરિવારને પણ મારી એક અપીલ છે કે આપે કશું પણ ચિંતા કરવા જેવું નથી। કંઈ પણ હશે તો અમારી ઓફિસ એમના સંપર્કમાં છે। ખાસ કરીને જિલ્લાને રજૂઆત કરી કે પાણી ભરાવાની સમસ્યા એટલે ત્યાં શું છે કે કુદરતી આફત આવી છે। 9 જણ અમારા ઘરના ત્યાં ગયા છે અને ત્યાં કુદરતી આફત આવી છે, રસ્તા તૂટી ગયા છે, એટલે એ લોકો ત્યાંથી નીકળી નથી શકતા। પણ સાહેબ સાથે વાત થઈ મારી, હેમાંગભાઈ જોશી સાથે, ત્યાંના કલેક્ટર સાથે પણ મને વાત કરાવી, એમના આસિસ્ટન્ટ સાથે, અને એમને કહ્યું છે કે ત્યાં એ લોકોને બધી વ્યવસ્થા પ્રોવાઈડ કરી દીધી છે અને જેમ જેમ વ્યવસ્થા થશે એમ બધાને એ લોકો રેસ્ક્યુ દ્વારા બહાર કાઢી આપશે। અને એમના ત્યાંની સિચ્યુએશન થોડી અઘરી છે, એટલે બધાને ધીમે ધીમે સેફ કરી દીધા છે અને બધાને વ્યવસ્થિત સારી રીતે બહાર કાઢી આપશે એવી એમને મને વાત કરી છે। ત્યાં ડાયરેક્ટ એ લોકોએ એમના અમારા વ્યક્તિઓ સાથે કોન્ટેક્ટ કરીને ત્યાંના કલેક્ટરે બધી વ્યવસ્થા કરી છે અને એ લોકોને બાહેદારી આપી છે કે એ સંતોષપૂર્વક બધાને પરત કરશે। એ લોકો 7 તારીખે ગયા હતા અહીંયાથી, ત્યારબાદ કુદરતી આફત આવી છે। એ લોકો પ્લેનમાં ગયા હતા। વાતચીતમાં એક વખત છેલ્લો કોન્ટેક્ટ હમણાં કલાક પહેલાં આવ્યો હતો મારી પાસે। એમને મને કહ્યું છે કે અમને સેફ કરી દીધા છે અને સંતોષકારક અહીંયા બધી વ્યવસ્થા અત્યારે છે। અને સાહેબે પણ મારે અહીંયા વાત કરી એ પ્રમાણે એમને ત્યાંના કલેક્ટર સાથે પણ વાત કરાવી અને બધી વ્યવસ્થા એમને સારી કરી છે। મારું નામ રામચંદ્રભાઈ રાણા।